પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘોઘંબાની કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ મચી ગઈ। રણજીતનગર પાસે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થયું। બનાવની જાણ થતાં રાજગઢ પોલીસ સહિતની ટીમ સ્થળે પહોંચી। ફેક્ટરીમાંથી તમામ કર્મચારી સહિત લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ ગેસ લીકેજના કારણે અંદર પ્રવેશી શકવું અશક્ય હોવાની જાણકારી મળી છે। ગેસ લીકેજના કારણે કોઈ પણ વ્યક્તિને અસર થાય નહીં તે અંગે જાણકારી। ગેસ લીકેજની ઘટનાને પોલીસ સૂત્રોએ સમર્થન આપ્યું। અમારા સંવાદદાતા હનીફ ભગત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હનીફ, હાલ શું સ્થિતિ છે ગેસ લીકેજની ઘટનાને લઈને, શું વિગતો? ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ જીએફએલ જે કેમિકલ બનાવતી કંપની છે તેમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે। આ ઘટનાને લઈ જે વિસ્તારમાં છે એક રીતે અફરાતફરીનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બનાવની જાણ થતા રાજગઢ પોલીસ, જિલ્લા એસપી સહિત પોલીસનો કાફલો સાથે સાથે ફાયર વિભાગની અલગ અલગ જે તાલુકાની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે। હાલ શું સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટેની જે જિલ્લા કલેક્ટર દ્વારા જે છે પ્રયાસો કરવામાં આવે છે।